પીએમ નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને સ્પષ્ટ કરી દીધું છે કે આતંકવાદ સામે ભારતની લડાઈ ચાલુ રહેશે। જ્યાં સુધી આતંકવાદનો નાશ ન થાય ત્યાં સુધી ભારત આ લડાઈ લડતું રહેશે। મધ્યપ્રદેશના મંદરેસાના ભાજપ નેતાના હાઈવે પર સેક્સ કાંડ વિડીયોએ સોશિયલ મીડિયા પર જ નહીં પરંતુ મધ્યપ્રદેશ ભાજપમાં પણ ખળભળાટ મચાવ્યો હતો। રાજકોટના ગોકુલધામ આવાસ યોજનામાં હૈયું હચમચાવી નાખે તેવી ઘટના ઘટી રહી છે। કોઈ કારણસર એક માતાએ પોતાના બાળકને આવાસ યોજનાની છત ઉપરથી નીચે ફેંકી દેવા લટકાવ્યો હતો। ખંડવા જિલ્લામાં આદિવાસી વિસ્તાર ખલવાના એક ગામમાં 45 વર્ષીય મહિલા પર નિર્દયતાથી બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો। પીડિતાનું ઘટના સ્થળે જ વેદનાથી મૃત્યુ થયું છે। પ્રખ્યાત શિક્ષક ખાન સરે ગુપચુપ લગ્ન કરી દીધા છે। તેમણે પોતે આ વાતનો ખુલાસો કર્યો। તેમનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને વિદેશી ચીજોને ત્યાગ કરવાની અપીલ કરી છે। ગાંધીનગરમાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા બાદ ઉપસ્થિત સંબોધન કરતા કહ્યું હતું, પૌત્રીની લગ્ન થાય અને દાદી ચમકે નહીં એ કેવી રીતે શક્ય છે? સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમણે દુલ્હનના સંગીત સમારંભમાં દાદી અમ્માએ જોરદાર ડાન્સ કર્યો છે જે વાયરલ થઈ રહ્યો છે। બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે BSFના અધિકારીઓએ આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। આ દરમિયાન LOC અને IB પર સંભવિત ઘૂસણખોરી વિશે ઘણી માહિતી મળી રહી છે। ઉત્તર કોરિયામાં યુદ્ધ જહાજના લોન્ચિંગ દરમિયાન થયેલી શરમજનક દુર્ઘટનાથી કિમ જોંગ ઉન ગુસ્સે ભરાયા છે। કિમે પાણીમાં જહાજ ડૂબવાની ઘટનાને દેશની ગરિમા પર હુમલો ગણાવ્યો છે। પંજાબના અમૃતસર બાયપાસ પર મંગળવારે સવારે એક મોટો ધમાકો થયો હતો। આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને ઘટનાની જાણ કરી હતી।